આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું આરતી ભટ્ટ. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 15 ડિસેમ્બર મંગળવારના રોજ તેઓના હસ્તે યોજાનાર વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે. ધોરડો ખાતે પ્રધાનમંત્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતો અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમની સાથે વાર્તાલાપ કરશે. તદુપરાંત ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. કચ્છના હસ્તકલા કારીગરોને મળી ટેન્ટ સિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત દરિયાના પાણીને મીઠું બનાવવાના કચ્છના ગુંદિયાળી અને સૌરાષ્ટ્રના ગાંધીવી દ્વારકા, ગોગા ભાવનગર, સૂત્રાપાડા સોમનાથ મળીને 4 ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત સૌર ઉર્જા અને પવનચક્કીથી ઉભા થનાર 30,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતા હાઇબ્રિડ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે. તે ઉપરાંત સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા થનાર 2 લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે. નવી દિલ્હી ખાતે નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2021-22ના સામાન્ય બજેટ અંગે આજથી વિવિધ ક્ષેત્રના દિગ્ગજો સાથે ચર્ચા કોરોના મહામારીને કારણે ઓનલાઈન ચર્ચા વિચારણા કરશે. જે સૌ પ્રથમ દેશના ટોચના ઉદ્યોગપતિ સાથે ચર્ચા વિચારણા કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2021ના રોજ 2021-22નું બજેટ રજૂ કરશે. માત્ર ઉદ્યોગ જગતના ઉદ્યોગપતિઓ સાથે નહીં પરંતુ કેન્દ્ર સરકાર સામાન્ય જનતા પાસેથી પણ બજેટ અંગે વિવિધ સૂચનો મંગાવવામાં આવશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU દ્વારા 2,60,000થી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી એટલે કે NAD પર ડેટા અપલોડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે GTUના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીન શેઠે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ડિજિટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટના વેરિફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહેશે. સૌથી વધુ ડિગ્રી સર્ટિફિકેટ અપલોડ કરનાર GTU રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે. આ ઉપરાંત બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ 10 યુનિવર્સિટીમાં પણ GTUએ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશની તમામ યુનિવર્સિટીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રી સર્ટિફિકેટનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટિફિકેટ્સનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના UGC સંલગ્ન પ્રયાસથી નેશનલ એકેડેમિક ડિપોઝિટરીની શરૂઆત કરવામાં આવેલ છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.98% થયો છે. છેલ્લા 24 કલાકમાં 30,605 દર્દીઓ સાજા થતા કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 93,88,159 થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,52,586 છે. આ જ સમયગાળા દરમિયાન કોવિડના નવા 27,071 કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 98,84,100 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 336 લોકોના મોત થયા છે. કોવિડના લીધે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધીને 1,43,355 થઈ છે. જિલ્લામાં પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા કુડા નજીક રણ વિસ્તારમાં સુરખાબના બચ્ચા કાદવમાં ફસાયા હોવાનું BSF દ્વારા માહિતી મળતા પૂર્વ કચ્છ વન વિભાગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેની ટીમ દ્વારા 250 જેટલા સુરખાબના બચ્ચાઓને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 2 દિવસની મહેનત બાદ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ બાદ રાપર તાલુકાના કુડા નજીક રણના કાદવવાળા પાણીમાં સુરખાબના બચ્ચાઓ ફસાઈ ગયેલ હોવાથી તેમને ત્યાંથી સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના 5 ટોલ નાકા જેમાં મોખા, સામખિયાળી, સુરજબારી, માખેલ અને ધાણેટી એમ 5 ટોલ નાકે ટેક્સ ભરવા કચ્છ કલેક્ટર પ્રવીણા ડીકે દ્વારા જાહેરનામા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. વાહન ચાલકો ટોલ નાકે ટેક્સ ભર્યા વિના બાયપાસ માર્ગે નીકળી જતા હોવાથી આજુબાજુ ગામના કોમર્શિયલ વાહન ધારકોએ રાજ્ય સરકારના જાહેરનામાનો અમલ કરી નિયત ટોલ ભર્યા બાદ વાહનોની અવરજવર કરી શકશે. આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.